ગરમીનો પારો સતત વધી રહ્યો છે ત્યારે ભગવાનને ઠંડક થાય તે માટે અમદાવાદમાં આવેલા કુમકુમ સ્વામિનારાયણ મંદિર ખાતે ભગવાનને રંગબેરંગી ફૂલોના શણગાર ધરાવવામાં આવ્યા હતા। કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલે દાસજીએ આ અંગે જણાવ્યું કે હાલ અમદાવાદમાં 40 ડિગ્રીથી વધુ ગરમી પડી રહી છે, ત્યારે ભગવાનને ઠંડક પ્રાપ્ત થાય તેવા હેતુથી શ્રી સ્વામિનારાયણ ભગવાનને રંગબેરંગી ફૂલોના શણગાર ધરાવવામાં આવ્યા હતા। આપણા શાસ્ત્રોમાં ઋતુ અનુસાર સેવા ભક્તિ કરવાનું પ્રતિપાદન કરવામાં આવેલું છે, તેથી શિયાળામાં ભગવાનને ઠંડી ઓછી લાગે તે માટે હીટર મૂકવામાં આવે છે, ઉનાળામાં ભગવાન પાસે એસી રાખવામાં આવે છે અને ફૂલોના શણગાર કરવામાં આવે છે। ઉનાળાની અત્યારે સખત ગરમી પડી રહી છે, ત્યારે ઉનાળાની ગરમીથી બચવા માટે લોકો એસીનો ઉપયોગ કરે છે, ત્યારે સ્વામિનારાયણ મંદિરોની અંદર ભગવાનને ગરમીમાં રાહત મળે એ માટે ફૂલના શણગાર કરવામાં આવે છે। આજે એકાદશીનો દિવસ છે અને વળી ખૂબ ગરમી પડી રહી છે, માટે શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગર અમદાવાદ ખાતે શ્રી સ્વામિનારાયણ ભગવાનને રંગબેરંગી ફૂલોના શણગાર સજવામાં આવ્યા હતા। આ ફૂલોના શણગાર તૈયાર કરવા માટે બહેનોએ સવારે 5 વાગ્યાથી આ ફૂલોના હાર તૈયાર કરવામાં આવ્યા હતા।